નિફ્ટી કંપની માટે વ્યૂ લઈએ એ છે બ્રિટાનિયા. પરિણામ આવવાના છે આજે, એટલે બ્રિટાનિયા માટે પણ આપણે ખાસ ફોકસ રાખવાનું છે. ગઈકાલે પણ જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું બ્રિટાનિયાના કાઉન્ટર પર, તો એના પર નજર કરી ઘટાડો હતો, લગભગ 2% આસપાસનું દબાણ હતું. કઈ રીતે વ્યૂ રહેશે તમારો કંપની પર? બ્રિટાનિયાની અંદર જે પ્રમાણે કંપનીના પાછલા આપણે ક્વાર્ટરના પરિણામો પણ જોયા હતા, ત્યાં પણ એક ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. અને અત્યારના કન્ડિશનની અંદર જ્યારે આપણે રૂરલ રિકવરી તરફની વાત ચાલી રહી છે, અને જે પ્રમાણે બજેટની અંદર પણ પગલાં લેવામાં આવ્યા છે, અને જે પ્રમાણે ઇકોનોમીને બૂસ્ટ કરવાની વાત આવી છે, કન્ઝમ્પશનને બૂસ્ટ કરવાની વાત આવી છે, મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એક સીધી ઇમ્પેક્ટ જે છે એ એફએમસીજી કાઉન્ટર ઉપર પણ જોવા મળશે. અને ગ્રેજ્યુઅલી જ્યારે આપણે ફૂડ ઇન્ફ્લેશનનો પ્રશ્ન હતો, જે પાછલા વર્ષે બહુ મોટી પરેશાની હતી એફએમસીજી કંપનીઓ માટે રો મટીરિયલ પ્રાઇસને લઈને, એની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એક અત્યારે ઘટાડો થયો છે. અને જે આ કંપનીઓ માટે જે છે એક બેનિફિશિયરી સાબિત થશે. મારું માનવું છે કે બ્રિટાનિયાની અંદર કરંટ લેવલે જોવા જાય તો વેલ્યુએશન વાઇઝ પણ જોવા જઈએ તો અરાઉન્ડ 55 ના પીઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. પરિણામોની અંદર મારું માનવું છે કે રીઝનેબલ વેલ્યુએશન ઉપર છે. અને જો કોઈ પણ થોડી પણ પોઝિટિવિટી આવશે તો બ્રિટાનિયાની અંદર આવતા દિવસોની અંદર 5500 5700 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. અને માર્કેટની અંદર પણ વોલેટિલિટીની અંદર તમે જુઓ તો એક ડિફેન્સિવ કાઉન્ટર છે. વ્યૂ મારો બુલિશ છે. બ્રિટાનિયાની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો જરૂરથી ખરીદી કરીને ચાલુ છે ઓલ ઓવર. અને અહીંથી ડાઉનસાઇડ પણ એક લિમિટેડ દેખાઈ રહી છે, અને ઉપરની તરફ 5500 5700 સુધીના લક્ષ્યાંક આવતા 3 થી 6 મહિનામાં જોવા મળે એવી પ્રોબેબિલિટી અત્યારે હાલના તબક્કે વધારે લાગી રહી છે. ઓકે, તો એક વ્યૂ બાયોટિપ્સ બ્રિટાનિયા પર એક બનતો જોઈ રહ્યા છે. રાહુલ, આજ સેક્ટરમાંથી આઈટીસીના પણ નંબર આવવાના છે. 1.5% ઘટાડા સાથે ક્લોઝિંગ છે ગઈકાલે આઈટીસીમાં, પરંતુ તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો હાલ કંપનીનું? જી રાહુલ, અનમ્યુટ કરવું પડશે. જી, ટેકનિકલ એરર. ફરી રાહુલ સાથે કનેક્ટ કરીએ. નિમેશ, વ્યૂ લઈએ આજ સેક્ટરમાંથી હવે આઈટીસી માટે. આઈટીસી ની અંદર મારું માનવું છે કે ખાસ કરીને ડીમર્જર બાદ એક આઈટીસી એઝ અ બિઝનેસ વાઇઝ જે છે એની સ્ટેબિલિટી જોવા મળશે આવતા દિવસોની અંદર. કારણ કે આપણે જોયું કે પાસ્ટની અંદર પણ જ્યારે હોટલ બિઝનેસ હતો, એક કોરોના પહેલા એક બહુ મોટું પરેશાનીનું રીઝન હતું કે જે કેશ બર્નિંગ બિઝનેસ હતો, ને જે અત્યારે સિગારેટ બિઝનેસ જે સ્ટેબિલિટી છે, કેશ કાઉ બિઝનેસ છે, આ બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ઇમ્પેક્ટ આવતી હતી હાયર વોલેટિલિટીને કારણે હોટલ બિઝનેસની. હવે હોટલ બિઝનેસ જ્યારે ડીમર્જર થઈ ગયો છે ત્યારે એક સ્ટેબલ કાઉન્ટર બની ગયું છે. અને પર્ટિક્યુલરલી આ બજેટની અંદર પણ તમે નો નેગેટિવ એ પોઝિટિવ ન્યૂઝ એવું કહી શકીએ કે બજેટની અંદર પણ સિગારેટ ઉપર કોઈ પણ જાતના એડિશનલ ટેક્સ નાખવામાં નથી આવ્યા. મારું માનવું છે કે આઈટીસી અહીંથી કરંટ લેવલથી ઘણો સારો લાગી રહ્યો છે. એક તમારા પોર્ટફોલિયોની અંદર જો આપણે સ્ટેબિલિટી જોઈએ તો જરૂરથી આઈટીસી નું સિલેક્શન કરવું છે. ડાઉનસાઇડ એની ઘણી જ લિમિટેડ જોવા મળી રહી છે. મારું માનવું છે કે ઉપરની તરફ જો આજે પરિણામોની અંદર એક સુધારો જોવા મળશે તો ડેફિનેટલી ઉપરની તરફ 520 સુધીના લક્ષ્યાંક આવે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. એટલે આઈટીસી ની અંદર ખરીદી કરવાની સલાહ છે. ડાઉનસાઇડ એની ઘણી લિમિટેડ જોવા મળી શકે છે, અને ઉપરની તરફ 520 સુધીના લક્ષ્યાંક આવે એવી પ્રોબેબિલિટી વધારે છે.